તો આ તરફ અરવલ્લીના માલપુરમાં આવેલ એક ભંગારના વેપારીના ગોડાઉનમાંથી સરકારી પાઠ્યપુસ્તકનો મોટો જથ્થો ઝડપાયો છે। ભંગારના ગોડાઉનમાં સરકારી પુસ્તકો હોવાની માહિતી પ્રાપ્ત થઈ। મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ માહિતી આપી હતી, જે અન્વયે અરવલ્લી ડીપીઈઓએ તપાસ કરતા ધોરણ 1 થી 8ના 5000 જેટલા પાઠ્યપુસ્તક મળી આવ્યા। માલપુરના ભંગારના વેપારીએ મહીસાગરના ભંગારના વેપારી પાસેથી આ પુસ્તકો ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે। જો કે આ પુસ્તકો જપ્ત કરી શિક્ષણ વિભાગે વધુ તપાસ શરૂ કરી છે। ગઈકાલે જે ચોપડા પકડાયા એ અમે લીંબડિયાના વેપારીથી જેઠુભાઈથી ખરીદ્યા હતા। જો અધિકારી આવ્યા એમને પાછા સોંપી દીધા। આ ધોરણ 1 થી માંડીને 8મા ધોરણ સુધીના લગભગ 5-1000 જેવા પુસ્તકો હતા। એમાં મોટાભાગના પુસ્તકો જે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે। અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે, પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતાં એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા હશે। આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકોમાં કોઈ લાગતા એ દેવનારાયણ સ્ક્રેપ છે એ દુકાનમાંથી બધા લઈ અને હાલ પૂરતા અમે અમારા કબજામાં લઈ લીધેલા છે અને આ બાબતનો સઘળો અહેવાલ તૈયાર કરી અને નિયામકશ્રી પાઠ્યપુસ્તક શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધે એ સૂત્ર આપ્યું છે ને સૂત્ર અનુસાર તમામ વિદ્યાર્થીઓને પૂરતી સવલત મળી રહે, પુસ્તકો વગેરે સાધન સામગ્રી મળે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પરંતુ આ જે પુસ્તકો મળતા હોય છે એની વિતરણ વ્યવસ્થામાં ક્યાંય ને ક્યાંય બેદરકારી સામે આવી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લાના માલપુરના એક દેવનારાયણ સ્ક્રેપવાળાના ત્યાં પાઠ્યપુસ્તક મંડળના લગભગ 1 થી 8 ધોરણના જૂના જે પાઠ્યપુસ્તકો છે એ 5000ની સંખ્યામાં મળી આવ્યા છે। શિક્ષણ તંત્ર જાગે અને આવા જે લોકો હોય છે, આવા જે શિક્ષકો હોય અથવા તો અન્ય કોઈ મંડળો હોય એના સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે એ ખાસ જરૂરી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ,